હેલો ફ્રેન્ડ્સ, એકમ નંબર 14 જૈવિક અણુ. ગયા લેક્ચરની અંદર આપણે પોલિસેકેરાઇડ વિશે અભ્યાસ કર્યો. બરાબર, પોલિસેકેરાઇડ ની અંદર આપણે સ્ટાર્ચ વિશે જોયું હતું. તો આજના લેક્ચરમાં આપણે સેલ્યુલોઝ વિશે જોઈએ. ચલો, સેલ્યુલોઝ, પોલિસેકેરાઇડ એની અંદર સેલ્યુલોઝ. સેલ્યુલોઝ, તો સેલ્યુલોઝ છે તો એ વનસ્પતિની અંદર વિશિષ્ટ રીતે બને છે. બરાબર, વનસ્પતિની અંદર કોષ દિવાલ જે આવે છે બાયોલોજીની અંદર, બરાબર, વનસ્પતિમાં કોષ દિવાલ હોય તો આ કોષ દિવાલનો સૌથી અગત્યનો જે ઘટક હોય તો એ છે સેલ્યુલોઝ. બરાબર, વનસ્પતિની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં સેલ્યુલોઝ મળી આવે છે. બરાબર, તો આ સેલ્યુલોઝ એ બીટા ડી ગ્લુકોઝની શૃંખલા છે. બરાબર, ચલો કઈ રીતે દોરીએ. સેલ્યુલોઝ વનસ્પતિની અંદર વિશિષ્ટ રીતે બને છે. બરાબર, તો વનસ્પતિની અંદર કોષ દિવાલમાં કોષ દિવાલમાં સૌથી અગત્યનો ઘટક છે વનસ્પતિ કોષ દિવાલનો સૌથી અગત્યનો ઘટક કયો છે? સેલ્યુલોઝ. અને તે વનસ્પતિની અંદર વનસ્પતિ સૃષ્ટિમાં ખૂબ જ વધારે પુષ્કળ પ્રમાણમાં મળી આવતો ઘટક છે. બરાબર, વનસ્પતિ સૃષ્ટિની અંદર સેલ્યુલોઝ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. હવે નેક્સ્ટ જોઈએ એનું બંધારણ. સેલ્યુલોઝ નું બંધારણ તે બીટા ડી ગ્લુકોઝના જોડાણથી બને છે. બરાબર, સેલ્યુલોઝ બીટા ડી ગ્લુકોઝ એકમ દ્વારા સરળ શૃંખલા અશાખીય પોલિસેકેરાઇડ છે. બરાબર, સેલ્યુલોઝ છે એ બીટા ડી ગ્લુકોઝના દ્વારા બને છે. બરાબર, શૃંખલા સ્વરૂપે હોય છે, અશાખીય, શાખા હોય ને, બરાબર, શૃંખલા સ્વરૂપે જોવા મળે છે. તો એની અંદર કઈ રીતે જોડાણ હોય? C1 એક બીટા ડી ગ્લુકોઝનો કાર્બન, પહેલો કાર્બન ઓક્સાઇડિક સાંકળ દ્વારા બીજા બીટા ડી ગ્લુકોઝના ચોથા નંબરના કાર્બન સાથે જોડાઈ જાય છે અને ગ્લાયકોસિડિક સાંકળ બનાવે. બરાબર, પહેલા નંબરનો કાર્બન ચોથા નંબરના કાર્બન સાથે, બરાબર, ઓક્સાઇડની સાંકળ દ્વારા જોડાય ગ્લાયકોસિડિક સાંકળ બનાવે છે. બરાબર, ચલો કઈ રીતે અહીંયા દોરીએ. બીટા ડી ગ્લુકોઝ, બીટા ડી ગ્લુકોઝ ની અંદર OH H H OH OH H, અહીંયા આવશે H OH CH2OH H. બરાબર, તો અહીંયા જે H
CH2OH બરાબર. ત્યારબાદ જો શું બનશે અહીંયા ગ્લાયકોસિડિક સાંકળ અહીંયા આવે અને અહીંયા બરાબર. કાર્બન અહીંયા એ પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો, અહીંયા પાંચમો કાર્બન, આ છઠ્ઠો કાર્બન. અહીંયા પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન અને છઠ્ઠો કાર્બન. તો એક ગ્લુકોઝનો આ પહેલો કાર્બન, બીજા ગ્લુકોઝનો ચોથો કાર્બન ગ્લાયકોસિડિક સાંકળ બનાવે. ચલો અહીંયા OH અને અહીંયા OH H2O દૂર થઈ અને ઓક્સાઇડ સાંકળ બનાવશે ગ્લાયકોસિડિક સાંકળ બરાબર. થયા જોઈન બે. એવી જ રીતે આગળ અહીંયા પણ ઓક્સાઇડ દ્વારા અહીંયા આ OH આના આગળના OH સાથે ગ્લાયકોસિડિક સાંકળ બનાવે છે. ચલો આ થઈ ગયું સેલ્યુલોઝ. હવે નેક્સ્ટ જોઈએ આપણે ગ્લાયકોજન. ગ્લાયકોજન બરાબર. ગ્લાયકોજન ગ્લાયકોજન છે એ પ્રાણી શરીરની અંદર કાર્બોહાઈડ્રેટ સંયોજન સ્વરૂપે સંગ્રહ પામે છે બરાબર. ગ્લાયકોજન છે તો એ પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ સંયોજન તરીકે સંગ્રહાયેલો હોય છે, એની અંદર સંગ્રહ થયેલો હોય છે. તો એનું બંધારણ છે એ એમાઇલોપેક્ટિન, જે આપણે આગળ જોયા સ્ટાર્ચમાં એમાઇલોપેક્ટિન, તો એના જેવું બંધારણ ધરાવે છે ગ્લાયકોજન બરાબર. એમાઇલોપેક્ટિન શાખિત હોય છે જ્યારે અહીંયા બંધારણ સમાન હોય છે. હવે ગ્લાયકોજન જે છે તો એ સ્નાયુઓ અને મગજમાં હાજર હોય. સ્નાયુઓની અંદર અને મગજમાં ગ્લાયકોજન રહેલું હોય છે. જ્યારે શરીરને શક્તિની જરૂર પડે, મતલબ કે શક્તિ ગ્લુકોઝની જરૂર પડે, ત્યારે આ ગ્લાયકોજન છે તો એની અંદરથી ગ્લુકોઝ તૂટે અને શક્તિના સ્ત્રોત તરીકે વપરાય છે બરાબર. ગ્લાયકોજન. આ ઉપરાંત ગ્લાયકોજન છે તો એ યીસ્ટમાં અને ફૂગની અંદર પણ જોવા મળે છે. ચલો ગ્લાયકોજન લખીએ. સ્ત્રોત એના તો તે પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે સંગ્રહાયેલો હોય છે. બરાબર. ગ્લાયકોજન પ્રાણી શરીરની અંદર કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે સંગ્રહાયેલો હોય છે. તેનું બંધારણ કેવું હોય છે? એમાઇલોપેક્ટિન ને સમાન હોવાથી તે પ્રાણી સ્ટાર્ચ તરીકે ઓળખાય છે. એમાઇલોપેક્ટિન ને સમાન હોવાથી તે પ્રાણી સ્ટાર્ચ તરીકે ઓળખાય છે. ગ્લાયકોજનનું બંધારણ એમાઇલોપેક્ટિન જેવું જ હોવાને કારણે તે પ્રાણીજ સ્ટાર્ચ તરીકે પણ ઓળખાય છે. પરંતુ એમાઇલોપેક્ટિન કરતા શાખીય હોય બરાબર. એમાઇલોપેક્ટિન છે એના કરતા વધુ શાખીય હોય. બરાબર. એમાઇલોપેક્ટિન કરતા શાખીય હોય છે. તે યકૃત અને મગજમાં હાજર હોય છે. ગ્લાયકોજન મગજ અને યકૃતમાં અને મગજમાં હાજર હોય છે. જ્યારે શરીરને ગ્લુકોઝની જરૂર પડે ત્યારે
ઉત્સેચકો ગ્લાયકોજનને તોડી બરાબર, તો જ્યારે શરીરને ગ્લુકોઝની જરૂર પડે ને ત્યારે ઉત્સેચકો જે હોય તો એ ગ્લાયકોજનને તોડે અને ગ્લુકોઝ બનાવે. બરાબર, જે શરીરને પૂરો પાડે છે. આ ઉપરાંત કેમાં હોય, ફૂગની અંદર પણ હોય અને યીસ્ટમાં પણ હોય છે. મળી આવે છે. ચલો, તો ગ્લાયકોજન પહેલા આપણે સેલ્યુલોઝ પણ જોઈ લઈએ. તો સેલ્યુલોઝ વનસ્પતિમાં વિશિષ્ટ રીતે બને છે. વનસ્પતિમાં કોષ દિવાલનો સૌથી અગત્યનો ઘટક છે. વનસ્પતિ સૃષ્ટિમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં મળી આવે. બંધારણ તો બીટા ડી ગ્લુકોઝ ના એકમ દ્વારા સરળ શૃંખલા અશાખીય પોલિસેકેરાઇડ છે. બરાબર, C1OC4 બીટા ડી ગ્લુકોઝનો 1 કાર્બન બીજા બીટા ડી ગ્લુકોઝના ચોથા કાર્બન સાથે ગ્લાયકોસિડિક સાંકળથી જોડાય. બરાબર, ચલો હવે ગ્લાયકોજન, તો કે ગ્લાયકોજન છે એ પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે સંગ્રહાયેલો હોય છે. આ ઉપરાંત એનું બંધારણ એમાઇલોપેક્ટિન ને મળતું આવે છે. બરાબર, માટે તેને પ્રાણીજ સ્ટાર્ચ પણ કહેવાય, પ્રાણીજ સ્ટાર્ચ તરીકે પણ ઓળખાય છે. એમાઇલોપેક્ટિન કરતા શાખીય હોય છે. બરાબર, ગ્લાયકોજન એ યકૃત અને મગજમાં પણ હાજર હોય છે. જ્યારે શરીરને ગ્લુકોઝની જરૂર પડે ત્યારે ઉત્સેચકો ગ્લાયકોજનને તોડે અને ગ્લુકોઝ છૂટા પાડે, જે શરીરમાં શક્તિ તરીકે વપરાય. આ ઉપરાંત યીસ્ટ અને ફૂગની અંદર પણ ગ્લાયકોજન મળી આવે છે. ચલો, આટલું ક્લિયર. હવે નેક્સ્ટ આપણે જોઈએ કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મહત્વ. તો આટલું હું ઇરેજ કરી દઉં છું. કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ, કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મહત્વ. નેક્સ્ટ જોઈએ કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મહત્વ. તો કાર્બોહાઈડ્રેટ સંયોજન છે એ જીવંત પ્રણાલીની અંદર કાર્બોહાઈડ્રેટ સંયોજનો ખૂબ જ મહત્વના છે. પોલિસેકેરાઇડ કમ્પ્લીટ છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મહત્વ. કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મહત્વ. તો કાર્બોહાઈડ્રેટ જીવંત પ્રણાલીમાં ખૂબ જ મહત્વ છે. બરોબર, જીવંત પ્રણાલીની અંદર કાર્બોહાઈડ્રેટ ખૂબ જ મહત્વતા ધરાવે છે. તે વનસ્પતિ અને પ્રાણી બંનેના જીવન માટે આવશ્યક છે. પ્રાણી સૃષ્ટિ હોય કે વનસ્પતિ, બંનેના જીવન માટે આવશ્યક છે. બરોબર, કાર્બોહાઈડ્રેટ પ્રાણી સૃષ્ટિ માટે પણ અને વનસ્પતિ સૃષ્ટિ માટે પણ ખૂબ જ અતિ આવશ્યક છે. તો આ કાર્બોહાઈડ્રેટ છે તો એ આપણા ખોરાકનો મુખ્ય ભાગ છે. કેમ? કારણ કે જુવારમાંથી મળે, ઘઉંમાંથી મળે, વગેરે ધાન્યમાંથી મળે, શાકભાજીમાંથી, કંદમૂળમાંથી, બરાબર, વગેરેમાંથી મળે છે. તો કાર્બોહાઈડ્રેટ આપણા ખોરાકનો મુખ્ય ભાગ છે.
કારણ શું? કારણ કે તે ધાન્ય માંથી મળી આવે છે, બરાબર. જેમ કે ઘઉં, ચોખા, બાજરી વગેરેમાં સ્ટાર્ચ હોય છે, બરાબર. શાકભાજીમાં પણ સ્ટાર્ચ હોય છે, કંદમૂળમાં સ્ટાર્ચ હોય. તો ધાન્ય, ઘઉં, ચોખા, બાજરી, કંદમૂળ, શાકભાજી ઘણી બધી જગ્યાએ સ્ટાર્ચ મળી આવતો હોવાથી આપણા ખોરાકનો મુખ્ય ભાગ કાર્બોહાઈડ્રેટ છે. ચલો હવે આયુર્વેદમાં એવું સૂચવવામાં આવ્યું છે કે મધ છે, મધ, બરાબર. તો મધનો ઉપયોગ શક્તિની તાત્કાલિક જરૂરિયાત માટે વપરાય છે. ચલો આયુર્વેદમાં મધ નો ઉપયોગ શક્તિના તાત્કાલિક સ્ત્રોત તરીકે થાય છે. આયુર્વેદમાં એવું સૂચવવામાં આવ્યું છે કે જે મધ છે તો એ શક્તિની તાત્કાલિક જરૂર પડે તો શક્તિના સ્ત્રોત તરીકે ઉપયોગી છે, બરોબર. નેક્સ્ટ, વનસ્પતિની અંદર સ્ટાર્ચ સ્વરૂપે અને પ્રાણીની અંદર ગ્લાયકોજન સ્વરૂપે કાર્બોહાઈડ્રેટ સંગ્રહ પામે છે. ચલો વનસ્પતિમાં સ્ટાર્ચ તરીકે અને પ્રાણીઓમાં ગ્લાયકોજન તરીકે. પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ પામેલો છે. બરાબર. વનસ્પતિની અંદર સ્ટાર્ચ તરીકે, પ્રાણીઓની અંદર ગ્લાયકોજન સ્વરૂપે કાર્બોહાઈડ્રેટ સંગ્રહ પામેલો હોય છે, બરાબર. ત્યારબાદ બેક્ટેરિયા અને વનસ્પતિઓ ની કોષ દિવાલ જે હોય તો કેવી બનેલી હોય છે? સેલ્યુલોઝ નામના કાર્બોહાઈડ્રેટ્સની. તો બેક્ટેરિયા અને વનસ્પતિ ઓની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. બરાબર. બેક્ટેરિયા અને વનસ્પતિઓની જે કોષ દિવાલ છે તો એ સેલ્યુલોઝની બનેલી હોય છે. એમાં પણ કાર્બોહાઈડ્રેટ્સ આવી ગયું. ત્યારબાદ લાકડાના સ્વરૂપમાં રહેલું જે સેલ્યુલોઝ છે, બરાબર, એ આપણે ફર્નિચરમાં આપણે બગાડી વેસ્ટ કરીએ છીએ. લાકડાના સ્વરૂપમાં રહેલ સેલ્યુલોઝ દ્વારા આપણે શું બનાવીએ છીએ? ફર્નિચર બનાવીએ છીએ. લાકડાના સ્વરૂપમાં જે આ સેલ્યુલોઝ છે તો એના દ્વારા આપણે ફર્નિચર વગેરે આપણે બનાવીએ છીએ. હવે સુતરાઉ રેસાના વનસ્પતિમાંથી રેસા ઉત્પન્ન થાય તો એ સુતરાઉ રેસાની અંદર પણ સેલ્યુલોઝ દ્વારા આપણે કપડા બનાવીએ છીએ. સુતરાઉ રેસાના સ્વરૂપમાં સેલ્યુલોઝ ના કપડા બનાવીએ છીએ. બરાબર. વનસ્પતિ દ્વારા જે રેસા હોય સુતરાઉ રેસા તો એના દ્વારા, બરાબર, એ સેલ્યુલોઝ દ્વારા પણ કપડા બનાવી શકાય છે. હવે તેઓ કાર્બોહાઈડ્રેટ પદાર્થો છે તો અનેક ઉદ્યોગો જેવા કે કાગળ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, બરાબર, આ ઉપરાંત માદક પીણા, આલ્કોહોલીય જે પીણા છે એના માટેનો કાચો માલ પૂરો પાડે. કાર્બોહાઈડ્રેટ્સ અનેક ઉદ્યોગો
જેવા કે કાગળ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, વાર્નિશ ઉદ્યોગ, આ ઉપરાંત માદક પીણાની બનાવટ માટે પણ કાચો માલ પૂરો પાડે છે. ત્યાર પછી ન્યુક્લિક એસિડની સંયોજનમાં બે આલ્ડોપેન્ટોઝ શર્કરા જેમ કે આલ્ફા ડી રિબોઝ અને આલ્ફા ઓક્સી 2 રિબોઝ હાજર હોય છે. ન્યુક્લિક એસિડ આ ઉપરાંત ન્યુક્લિક એસિડની સંયોજનમાં ન્યુક્લિક એસિડના સંયોજનની અંદર આ બે આલ્ડોપેન્ટોઝ શર્કરા બરાબર જેમ કે ડી રિબોઝ અને 2 ઓક્સી 2 રિબોઝ સ્વરૂપે હાજર હોય છે. ચલો ન્યુક્લિક એસિડમાં બે આલ્ડોપેન્ટોઝ શર્કરા જેવા કે ડી રિબોઝ અને બે ડી ઓક્સી 2 રિબોઝ હાજર હોય છે. આ ઉપરાંત કાર્બોહાઈડ્રેટ જૈવિક તંત્રમાં જીવંત પ્રણાલીમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ સંયોજનો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો કાર્બોહાઈડ્રેટ જીવંત પ્રણાલીમાં ખૂબ જ મહત્વના છે. કાર્બોહાઈડ્રેટ પ્રાણી અને વનસ્પતિ બંનેના જીવન માટે આવશ્યક છે. કાર્બોહાઈડ્રેટ આપણા ખોરાકનો મુખ્ય ભાગ છે જેમ કે ધાન્ય, ઘઉં, ચોખા, બાજરી વગેરેમાં સ્ટાર્ચ સ્વરૂપે કાર્બોહાઈડ્રેટ હોય છે. આયુર્વેદમાં મધનો ઉપયોગ શક્તિના તાત્કાલિક સ્ત્રોત તરીકે થાય છે. વનસ્પતિની અંદર સ્ટાર્ચ, પ્રાણીઓની અંદર ગ્લાયકોજન સ્વરૂપે કાર્બોહાઈડ્રેટ સંગ્રહ પામેલો હોય છે. બેક્ટેરિયા અને વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. સેલ્યુલોઝ પણ શું છે? કાર્બોહાઈડ્રેટ. લાકડાના સ્વરૂપમાં રહેલો સેલ્યુલોઝ દ્વારા આપણે ફર્નિચર બનાવીએ છીએ. સુતરાઉ રેસાના સ્વરૂપમાં સેલ્યુલોઝ આપણે કપડાં બનાવીએ છીએ. કાર્બોહાઈડ્રેટ અનેક ઉદ્યોગો જેવા કે કાગળ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, વર્નિશ ઉદ્યોગ અને માદક પીણાની બનાવટ માટે કાચો માલ પૂરો પાડે છે. કાર્બોહાઈડ્રેટ ન્યુક્લિક એસિડના બે આલ્ડોપેન્ટોઝ શર્કરા કયા ડી રિબોઝ અને 2-ડીઓક્સી 2 રિબોઝ હાજર હોય છે. બરાબર. જૈવિક તંત્રની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ વગેરે સંયોજનો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ચલો કાર્બોહાઈડ્રેટ સંયોજન અહીંયા આપણે વિરામ આપીએ. નેક્સ્ટ જોઈશું એમિનો એસિડ.